Hello students, very good morning. Let's continue with the unit number 4, chapter Social Responsibility of Entrepreneur. આપણે એન્ટરપ્રિન્યોરશિપની અંદર લાસ્ટ યુનિટ ચાલી રહ્યું છે, યુનિટ નંબર 4. યુનિટ નંબર 4 છે, એની અંદર આપણે છેલ્લો ટોપિક ચાલે છે અત્યારે, સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ એન એન્ટરપ્રિન્યોર ટુવર્ડ ધ ડિફરન્ટ ક્લાસ ઓફ સોસાયટી. આ આપણે હજી શરૂ કર્યો નથી, હવે શરૂ કરીએ છીએ. નો ડાઉટ આપણે લોકો એમ કહીએ છીએ કે ભાઈ એન્ટરપ્રિન્યોર્સ દે આર ધ પર્સન, દે આર નોન એઝ ધ ક્રિએટર ઓર ધ ઇનિશિએટર because they take initiatives for starting up their business. They are the owner of his industries. Entrepreneurs contribute a lot for the development of the industry, and then because of the industrializations, growth and the development of economy is possible. આપણે લોકો કહીએ છીએ કે એન્ટરપ્રિન્યોર છે એનો દેશના વિકાસ માટે બહુ મોટો ફાળો છે, કારણ કે જો ધંધાર્થી ન હોત તો દેશનો આર્થિક વિકાસ શક્ય થાત નહીં, ઔદ્યોગિકરણ શક્ય થાત નહીં. એટલે આપણે એવું કહીએ છીએ કે ભાઈ એન્ટરપ્રિન્યોર છે એ લોકો ક્રિએટર અને ઓનર છે ઓફ હિઝ ઇન્ડસ્ટ્રી. ઔદ્યોગિકરણની શરૂઆત કરનારા, ઔદ્યોગિકરણ લઈ આવનારા વ્યક્તિઓ એ છે, ઔદ્યોગિકરણને ગતિ આપનારા વ્યક્તિઓ એ છે. પણ બીજા તરફ જોઈએ તો આપણે એ પણ જોઈ શકીએ છીએ કે એન્ટરપ્રિન્યોરનો રોલ બહુ જ મહત્ત્વનો છે, બટ દે કેન નોટ પરફોર્મ ધેર રોલ ઓલ અલોન ઇન ધ આઇસોલેશન્સ. એકલા ખાલી એન્ટરપ્રિન્યોર હોત, સમાજનો સપોર્ટ ન હોય, વિધાઉટ ધ સપોર્ટ ઓફ સોસાયટી, વિધાઉટ ધ સપોર્ટ ઓફ સોશિયલ એસોસિએશન એન્ડ ધ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ ધ ગવર્મેન્ટ, કેન ધ એન્ટરપ્રિન્યોર લીડ ધ બિઝનેસ? જો કોઈ સમાજનો સપોર્ટ ન હોત, ગવર્મેન્ટનો સપોર્ટ ન હોત, સામાજિક સંસ્થાઓનો સપોર્ટ ન હોય, સોશિયલ ઇન્સ્ટિટ્યૂટ એટલે સામાજિક સંસ્થાઓનો સપોર્ટ ન હોત, તો શું ધંધાર્થીઓ ધંધો ચલાવી શકત, સક્સેસ બની શકત? ના. સો સમાજે બહુ મોટો ફાળો આપ્યો છે. દે હેવ સોસાયટી હેઝ ગિવન અ વેલ્યુએબલ કન્ટ્રીબ્યુશન ઇન કલ્ટિવેશન ઓફ એન્ટરપ્રિન્યોર્સ પર્સનાલિટી. ધંધાર્થીને ઊભો કરવામાં સમાજનો બહુ મોટો ફાળો છે. એન્ડ ધી ગવર્મેન્ટ એન્ડ અધર સોશિયલ ઇન્સ્ટિટ્યુશન હેઝ ગિવન ધ સપોર્ટ એન્ડ પ્રોવાઇડેડ અ સર્ટેન રિક્વાયર્ડ ફેસિલિટી ટુ ફેસિલિટેટ ધેર બિઝનેસ. અને એવી જ રીતના ગવર્મેન્ટ અને સામાજિક સંસ્થાઓ છે, ગવર્મેન્ટની જે સરકારી સંસ્થાઓ છે એ લોકોએ ખૂબ જ સપોર્ટ આપ્યો છે, કોઓપરેશન, સહાય આપી છે, જેથી કરીને એને ધંધામાં સફળતા મળી છે. સો એવું નથી કે સમાજના સપોર્ટ વગર પણ ધંધો ચાલી શકત, ધંધો વિકસી શકત અને ધંધો સફળ બની શકત. ના. તો અહીંયા શું કહે છે કે ભાઈ વિધાઉટ ધ સપોર્ટ ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અ એન્ટરપ્રિન્યોર્સ ટુ રન ધીસ બિઝનેસ સક્સેસફુલી. એનો ધંધો સફળતાથી ચલાવવો હોત તો સમાજના સપોર્ટ વગર શક્ય નહોતો. સો દે હેવ ટુ પાસ ઓન ધ સર્ટેન રિટર્ન to the society, certain profit to the society. Because of that society he is running his business successfully. જે સમાજને લીધે એનો ધંધો આટલો સક્સેસફુલી ચાલે છે, જે સમાજને લીધે એનો ધંધો શક્ય થયો છે, એ સમાજને પણ એને વળતર પૂરું પાડવું પડશે. So along with the business responsibility, entrepreneur required to perform a certain social responsibility. ધંધાર્થીએ ધંધા પ્રત્યે તો જવાબદાર થવાનું જ છે, જવાબદારી નિભાવવાની જ છે, પણ ધંધાની સાથે સાથે એને સામાજિક જવાબદારીઓ પણ નિભાવવાની છે, સમાજ પ્રત્યે પણ એને જવાબદાર બનવાનું છે. They have to revert back their certain part of the profit to the society. સમાજને અડધો નફાનો ભાગ પાછો વાળવાનો છે સમાજે. At the cost of the society, they cannot survive, they cannot earn the profit. સમાજના ભોગે નફો કમાઈ શકશે નહીં, પોતે એકલો નફો રાખી શકશે નહીં. સો અહીંયા શું કહે છે કે એન્ટરપ્રિન્યોર્સ રિક્વાયર્ડ ટુ પરફોર્મ અ સર્ટેન સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ ડિફરન્ટ ક્લાસ ઓફ સોસાયટી. સમાજના જે અલગ અલગ ભાગ છે, સમાજના જે અલગ અલગ વર્ગ છે, એના ભલા માટે એને કાર્યવાહી કરવાની છે, એના વિકાસ માટે એને કામ કરવાનું છે. તો ફર્સ્ટ છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ એમ્પ્લોઈઝ. એના જે કામદારો છે એના પ્રત્યે એને કઈ કઈ સામાજિક જવાબદારીઓ નિભાવવાની છે. કે ફર્સ્ટ
નો ડાઉટ આપણને ખબર જ છે કે એન્ટરપ્રિન્યોર્સ દે આર ધ કેપ્ટન ઓફ હિઝ એન્ટરપ્રિન્યોર્સ. ધંધાર્થી છે એ ધંધાનો એક મહત્વનો કેપ્ટન છે, મેઇન વ્યક્તિ, મેઇન માસ્ટર એને કહેવામાં આવે છે. બિકોઝ ઓફ હિઝ સ્કિલ્સ એન્ડ એબિલિટી he is getting the success in the business. એની આવડતને લીધે જ, એની જે કેપેબિલિટી છે, એની ક્ષમતા છે, એની આવડત છે, એને લીધે જ એને ધંધામાં સક્સેસ છે. હા, પણ એ એકને લીધે જ છે એવું માની શકાતું નથી, એવું શક્ય થઈ શકતું નથી. એના જે સપનાઓ છે એ સાકાર થાય છે ખાલી ને ખાલી એની ક્ષમતાને લીધે, એની આવડતને લીધે નહીં, બટ અલોંગ વિથ ધ હાર્ડવર્ક એન્ડ ધ પોઝિટિવ રિસ્પોન્સ ઓફ હિઝ એમ્પ્લોઈઝ. એના કામદારો પોઝિટિવલી કામ કરે છે, એના કામદારો એને સપોર્ટ કરે છે, એના કામદારો પણ એમાં સરખા ભાગે ભાગ આપે છે, હાર્ડવર્ક કરે છે, એટલે એ શક્ય થાય છે. સે ફોર એક્ઝામ્પલ, if any entrepreneur have a great idea but does not have that labor force, dedicated enthusiasm, skilled labor force, can he achieve his success? No. કોઈ પણ ધંધાર્થીને એવું ધારી લો કે એમની પાસે પૈસા છે અને એમની પાસે બહુ જ સરસ ઇનોવેટિવ આઈડિયા છે, ગ્રેટ આઈડિયા છે, સો તો એ સફળ ધંધાર્થી એ આઈડિયા છે અમલમાં મૂકી શકશે, સક્સેસ થઈ શકશે. જો એની પાસે સક્ષમ કામદારો નથી, ડેડિકેટેડ, ઇન્થુસિયાઝમ, પ્રોત્સાહિત કામદારો નથી, મોટિવેટેડ કામદારો નથી, હાર્ડવર્ક એ લોકો નથી કરતા, ઇફ ધ એમ્પ્લોય વિલ નોટ પરફોર્મ ધેર વર્ક સિન્સિયરલી with the 100% dedication, then it is not possible to get the success of the business. જો કામદારો એનું કામ પૂરેપૂરી ડેડિકેશન્સ અને કમિટમેન્ટથી નહીં કરે, સિન્સિયરિટીથી વર્ક નહીં કરે, પ્રોત્સાહિત થઈને કામ નહીં કરે, એની આવડત નહીં દાખવે, ઓનેસ્ટીથી કામ નહીં કરે, તો ધંધાની સફળતા ક્યારેય શક્ય નથી. આઈડિયા વિલ રિમેન ધ આઈડિયા ઓનલી, ડ્રીમ્સ રિમેન્સ ડ્રીમ્સ ઓનલી. તો એનું જે સપનું હતું સાકાર થવાનું, જે સક્સેસ માટેનું એનું સપનું હતું એ સપનું જ રહેશે, સક્સેસ ક્યારેય ધંધામાં મળશે નહીં. સો સક્સેસ ઓફ ધ બિઝનેસ મેજોરિટી લાઈઝ વિથ ધ એમ્પ્લોઈઝ. ધંધાની સફળતાનો મોટો ભાગ, મોટો શ્રેય કોને જાય છે? કામદારોને. કારણ કે એ જ કામ ન કરત તો શક્ય થાત નહીં. તો ધંધાર્થી છે એને અમુક જવાબદારીઓ એના કામદારો પ્રત્યે નિભાવવાની છે. એઝ દે આર નોટ ધ નોન લિવિંગ person, they are the emotional human living animals. અહીંયા કામદારો છે એ સજીવ છે, નિર્જીવ નથી, મશીન નથી કે એને પાટું મારીને ચલાવી શકો, બે હથોડા મારીને ચલાવી શકો. they are the emotional human being. whenever they come to the work, they carry a certain emotions with them. જ્યારે પણ એ કામ પર આવે છે એ અમુક પ્રકારના ઇમોશન્સ લઈને આવે છે, ગમો, અણગમો, એ લાગણી, એ બધું જોડાયેલું છે એની સાથે. સો હિયર ધ એમ્પ્લોઈઝ રિક્વાયર ટુ વર્ક વેરી કેરફુલી. બહુ જ કેરફુલી કરવાનું છે કામ, બિકોઝ ઇટ ઇઝ ધ સોફ્ટેસ્ટ ફંક્શન. બહુ સોફ્ટ ફંક્શન છે ને બહુ કેરફુલી હેન્ડલ કરવાનું છે. જો તમે એમ્પ્લોઈઝને ખૂબ જ સાચવશો, એની દરકાર લેશો, તો એ તમારા કામ બહુ જ ઓનેસ્ટીથી કરશે, ઉત્સાહથી કરશે, અને એ કામને લીધે જ ધંધામાં સક્સેસ મળશે. So here, employees required to perform a certain responsibility toward the employees. Employees માટે કામદારો તરફ એને અમુક જવાબદારીઓ નિભાવવાની છે, જેવી કે to pay the reasonable wages. That means not to exploit your employees. exploit કરવું એટલે શોષણ કરવું. કામદારોનું શોષણ કરવાનું નથી, એમને રિઝનેબલ વેજ પે કરવાનું છે, ઓન ટાઈમ વેજ પે કરવાનું છે. ચોક્કસ સમયે 1 થી 5 તારીખમાં પગાર આપી દેવાનો છે, પૂરતો પગાર આપવાનો છે, એનું પગારમાં શોષણ કરવાનું નથી, ખોટી રીતના પગાર કાપવાનું નથી. રિઝનેબલ વેજ એટલે કે યોગ્ય ભથ્થું ચૂકવવાનું છે, ઓછું ચૂકવવાનું નથી. જેટલું કામ કરે છે એટલું જ સામે વળતર ચૂકવવાનું રહેશે. ટુ પ્રોવાઈડ ધ હેલ્ધી ફેસિલિટીઝ ઇન ફેક્ટરીઝ. શું કહે છે કે ભાઈ along with the skill, physical strength is also very important. Health of the employee is also very important. એની આવડતની સાથે સાથે એનું આરોગ્ય ખૂબ જ જરૂરી છે, એનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. ફિઝિકલ સ્ટ્રેન્થ, એની શારીરિક ક્ષમતા પણ ખૂબ જ જરૂરી છે. જો એ શારીરિક સક્ષમ હશે અને આરોગ્ય એનું સારું હશે
નિરોગી હશે તો જ એ સારી રીતના કામ કરી શકશે, સારું પરફોર્મન્સ આપી શકશે. સો ઇન અ ફેક્ટરી રિક્વાયર્ડ ટુ પ્રોવાઈડ ધ હેલ્ધી એટમોસ્ફિયર, એક હેલ્ધી એટમોસ્ફિયર આપવાનું છે. તો કે રિક્વાયર્ડ ટુ પ્રોવાઈડ અ પ્રોપર લાઇટિંગ ફેસિલિટી, લાઇટિંગ સરખી નહીં હોય, ક્લીનલીનેસ નહીં હોય, એર સર્ક્યુલેશન્સ નહીં હોય, આ બધી વસ્તુઓ નહીં હોય, લિબર્ટી કામ કરવાની નહીં હોય, તો એનું પ્રોડક્ટિવિટી, એની ક્ષમતા ઘટતી જશે. પ્રોડક્ટિવિટી વિલ ગોઝ ડાઉન, એની ક્ષમતા ઘટતી જશે. સો પ્રોવાઈડ ધ હેલ્ધી વર્કિંગ એન્વાયરમેન્ટ વેર યુ આર પ્રોવાઇડિંગ ધ ઇનફ ઓફ લાઇટિંગ, એર સર્ક્યુલેશન્સ, ક્લીન એન્વાયરમેન્ટ આપો છો, એર સર્ક્યુલેશન્સ વ્યવસ્થિત આપો છો, પ્રોપર ટેમ્પરેચર આપો છો, બહુ ગરમી નથી, બહુ ઠંડી નથી, લિબર્ટી ઓફ વર્કિંગ આપો છો, લંચ ફેસિલિટીઝ આપો છો, રેસ્ટ રૂમની ફેસિલિટીઝ આપો છો, બાથરૂમ અને ટોયલેટની ફેસિલિટીઝ આપો છો, બેઝિક વોટર ફેસિલિટી, ક્લીન વોટર પીવાની, ડ્રિંકિંગ વોટરની ફેસિલિટીઝ આપો છો. સ્ટેન્ડિંગ હોય પોઝિશન્સમાં તો ક્યાંક એને ઊભા રહીને જ કામ કરવાનું છે, સિટિંગ ફેસિલિટીઝ આપો છો, થોડી વાર બેસીને રેસ્ટ કરી શકે એ ફેસિલિટીઝ આપો છો. આ બધી ફેસિલિટીઝ તમે એને પ્રોવાઈડ કરો છો તો એમ્પ્લોઈઝ વર્ક વિથ ધ ડબલ એન્થુઝિયાઝમ અને એમ્પ્લોઈઝ ગેટ મોટિવેશન ટુ વર્ક હાર્ડ. આ બધી વસ્તુઓ તમે એને આપો છો તો એને એક ઉત્સાહ વધે છે, કામ પ્રત્યેનું પ્રોત્સાહન વધે છે અને બહુ બમણીની સારી રીતના સારો બમણો દેખાવ કરે છે. રિકોગ્નાઇઝ ધ લેબર યુનિયન. If the employees required to form a union, they required to obtain the prior permission from the masters, that means employer. જો કોઈ કામદારોને એનું યુનિયન ફોર્મ કરવું છે, સંગઠન બનાવવું છે કોઈ કામદારોને એનું, તો એની પરમિશન એને કોની પાસેથી લેવી પડે છે? એની પરમિશન એને એમ્પ્લોયર માલિક પાસેથી લેવી પડે છે, એન્ટરપ્રિન્યોર્સ ધંધાર્થી પાસેથી લેવી પડે છે. તો નેવર રેઝિસ્ટ ફોર ધ સેમ, ક્યારે એના ઉપર રેઝિસ્ટન્સ ન કરો, એને નકારો નહીં. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ટેન્શન ઓફ ધ એમ્પ્લોઈઝ. એનો ઇન્ટેન્શન, એનો ઈરાદો શું છે આ સંગઠન બનાવવા પાછળનો, એ સમજો, એને જાણો અને પછી એને પ્રોપર ગાઈડ કરો. સંગઠન બનાવવા માટે એને પ્રોપર ગાઈડ કરો અને દેન અલાવ ધેમ ટુ ફોર્મ યુનિયન. એમને સંગઠનમાં જોડાવા માટે, સંગઠનમાં કોઈ રજૂઆત કરવા માટે એને અલાવ કરો, એમને એ વસ્તુ માટે ઇનકાર નહીં કરો. ક્લિયર? સો અલાવ ધેમ ટુ ફોર્મ અ યુનિયન, બીકમ ધ જેન્યુરસ. ક્લિયર? ડિટરમાઇન ધ કન્ડિશન ઓફ સર્વિસ. એનો મતલબ શું થાય છે કે ભાઈ રિક્વાયર્ડ ટુ એન્શ્યોર દેટ કે હી વિલ નોટ એક્સપ્લોઇડ બાય વર્કિંગ એટ એની ટાઈમ. ડિટરમાઇન એટલે નક્કી કરવું, કન્ડિશન ઓફ સર્વિસ એટલે કે નોકરીની જે શરતો છે અગાઉથી નક્કી કરો. એને ક્યારેય એવું ન લાગવું જોઈએ મારી પાસે વધારે કામ કરાવે છે, મારું શોષણ થાય છે, મારે ઓવરટાઈમ કામ કરવું પડે છે. જો એ ઓવરટાઈમ કામ કરે છે તો પે ધેમ એક્સ્ટ્રા વેજીસ, તો એને વધારાનું મહેનતાણું આપો. ઓવરટાઈમ કામ કર્યું છે તો જે વર્કિંગ કન્ડિશન્સ છે એની પાસે લેખિતમાં લઈ લો, એમને લેખિતમાં આપો કે નોકરી કરવી હશે તો આ નિયમોને આધીન નોકરી થશે, એમાં એમના સિગ્નેચર લઈ લો. એમને એવું ક્યારેય ન લાગવું જોઈએ કે તમે એમનું શોષણ કરો છો. સો કઈ શરતોને આધીન કામ કરવાનું રહેશે, કઈ પરિસ્થિતિમાં કામ કરવાનું રહેશે અને કેટલા કલાકો કામ કરવાનું રહેશે, એ બધું લેખિતમાં અગાઉથી લખાવી લો અને સિગ્નેચર કરાવી લો. એમને ઇન્ફોર્મેશન, એને માહિતી અગાઉથી આપી દો જેથી એને એક એ વસ્તુની ક્લેરિટી રહેશે. એટલે ડિટરમાઇન ધ કન્ડિશન ઓફ સર્વિસ ઇન એડવાન્સ. નોકરીની શરતો અગાઉથી નક્કી કરો. નોકરી આપી દીધા પછી એમને નહીં કહો એવું કે આ શરતોથી જ કામ કરવું હોય તો કરો, નહીતર ના કરો. જ્યારે વેનેવર દે જોઈન ધી એમ્પ્લોયમેન્ટ એટ ધેટ ટાઈમ પ્રેઝન્ટ ધી કન્ડિશન્સ ફોર ધ સેમ. જ્યારે એ નોકરી જોડે છે, નોકરીમાં જોડાય છે, ત્યારે જ એને કઈ શરતોને આધીન નોકરી કરવી પડશે એમનું એક કરારનામું બતાવો, વંચાવો, એની સામે પ્રેઝન્ટ કરો, એમને એ વસ્તુથી માહિતગાર કરો. ત્યાર પછી એના સિગ્નેચર લઈ લો અને પછી જ એને કામ પર રાખો. Adopt the compromising approach for the solution of problems. Labor always present the matters and the problems like the reasonable wage. કામદારોના આ બધા પ્રોબ્લેમ્સ બહુ કોમન છે, આ બધા એમના કોમન પ્રોબ્લેમ્સ છે, આવતા જ હોય છે ક્યારેક ને ક્યારેક. જેમ કે રિઝનેબલ વેજ, પગાર યોગ્ય આપો, પગારમાં વધારો કરો,
રજામાં વધારો કરો, રજા આપો, લીવના પ્રોબ્લેમ્સ હોય છે, વર્કિંગ અવર્સના પ્રોબ્લેમ્સ હોય છે, બોનસ રિલેટેડ પ્રોબ્લેમ હોય છે કે બોનસ આપો, વધારે આપો, ટર્મિનેશન્સ ઓફ સર્વિસીસ, ટર્મિનેટ કરવું એટલે કાઢી નાખવા, સર્વિસમાંથી વગર કારણે નોટિસ વગર કાઢી નાખે છે, રિઝનેબલ વર્કિંગ કન્ડિશન્સ નથી આપતા કે અમને આટલી ફેસિલિટીની જરૂર છે પણ એ સંસ્થા આપતી નથી, ઇનકન્વિનિયન્ટ અપ્રોચ ઓફ ઓફિસર્સ, કોઈ બોસ છે, ઇમિડિયેટ મેનેજર છે, બહુ રૂડલી વાત કરે છે તો એના અગેન્સ્ટમાં પ્રોબ્લેમ છે. તો આ બધા એના સોલ્યુશન્સ છે, એના એક તમારે પ્રોપર આ બધા પ્રોબ્લેમ્સ છે એના તમારે પ્રોપર સોલ્યુશન્સ લઈ આવવાના છે. યુ રિક્વાયર્ડ ટુ ફાઇન્ડ આઉટ ધ કન્વિનિયન્ટ સોલ્યુશન ફોર ધ પ્રોબ્લેમ. આ બધી વસ્તુના એક વ્યવસ્થિત સોલ્યુશન્સ લઈ આવવાના છે. ઇફ you do not get the convenient solutions and the answers, then they will find out the another way. તમે એના કન્વિનિયન્ટ સોલ્યુશન નહીં લઈ આવી, વસ્તુ પ્રેમથી સાંભળશો નહીં તો એના અનધર સોલ્યુશન લઈ આવશે, ડિસ્ટ્રક્ટિવ થઈ જશે. શું કરશે? કામ ધીમું કરશે, નહીં કરે, કામ બગાડશે, વેસ્ટેજ વધારે કરશે, સ્ટ્રાઇક ઉપર જશે, વાયોલન્ટ સ્ટેપ લેવાનું ચાલુ કરશે. જો તમે એના પ્રોબ્લેમને સાંભળશો નહીં સમયસર અને એનું સમયસર યોગ્ય સોલ્યુશન નહીં લઈ આવો તો એમ્પ્લોય ટેક અ વાયોલન્ટ સ્ટેપ, તે આવા સ્ટેપ્સ લેશે. એની જગ્યાએ જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ્સ છે તો ટ્રાય ટુ લિસન ધેમ, એને સાંભળો. હેવ અ ઓપન ડોર પોલિસી. ગમે ત્યારે ઓપન ડોર પોલિસીનો મતલબ છે એમ્પ્લોઈઝ ગમે હેવ એક્સેસ ટુ ધ એમ્પ્લોયર એટ એની ટાઈમ. એ ગમે ત્યારે માલિકને મળી શકે છે, એના જે પ્રોબ્લેમ્સ છે એની વિગતસર વાત કરી શકે છે. એ અપ્રોચ ડેવલપ કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેર પ્રોબ્લેમ્સ. એના પ્રોબ્લેમ સાંભળો, એને સમજો, એનું યોગ્ય સોલ્યુશન્સ લઈ આવો. ક્લિયર? સો હેવ અ ડિસ્કશન અક્રોસ ધ ટેબલ. એક ટેબલ ઉપર બેસી શાંતિથી સામે સામે રહી અને એક સોલ્યુશન લઈ આવો. ક્લિયર? પ્રોવાઈડ ધ ફેસિલિટી ઓફ સોશિયલ સિક્યોરિટીઝ. સોશિયલ સિક્યોરિટીઝનો મતલબ શું છે? એની એક સુરક્ષા જીવનની આપો. સર્ટેન વર્ક્સ ઇન અ બિઝનેસ આર વેરી રિસ્કી. અમુક કાર્યો હોય છે ધંધાની અંદર, અમુક કામ હોય છે બહુ રિસ્કી હોય છે, જ્યાં ક્યાંક એના ઓર્ગન ડેમેજ થતા હોય છે, એના અંગોને નુકસાન થતું હોય છે, એને શારીરિક નુકસાન થતું હોય છે, ઘણી બધી વાર એ કામમાં એને જીવ પણ જતો રહેતો હોય છે. તો પ્રોવાઈડ ધ સોશિયલ સિક્યોરિટીઝ. ઇફ દે સસ્ટેન એની ઇન્જરી ડ્યુરિંગ ધ વર્ક, they are able to compensate, they are able to receive the compensation, they are entitled to receive the compensation. કામ કરતાં કોઈ પણ શારીરિક નુકસાન થયું છે, શરીરના અંગને નુકસાન થયું છે, તેને વળતર મળવા પાત્ર છે. ઇન્સ્યોરન્સ આપો એમને, વીમાની વ્યવસ્થા કરો. કાલ સવારે એમનું જીવન ગુમાવે છે કામ કરતાં તો એમના ફેમિલીને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, વીમાના પૈસા મળશે. ઇફ ધ એમ્પ્લોય બીકમ અ ડિસેબલ, જો શારીરિક સક્ષમતા ગુમાવે છે, વિકલાંગ થઈ જાય છે, તો એમને જીવનભર કામની ચિંતા કરવાની જરૂર નથી, એમને એટલું વળતર મળે છે કે જેમાંથી એમનું જીવન નીકળે છે. પ્રોવાઈડ ધ પ્રોવિડન્ટ ફંડ ફેસિલિટી. પ્રોવિડન્ટ ફંડની ફેસિલિટી, ગ્રેચ્યુટીની ફેસિલિટીઝ આપો, ઇન્સ્યોરન્સની ફેસિલિટીઝ આપો. સો ધે ફીલ સિક્યોર વાઇલ દે આર વર્કિંગ ઇન એન ઓર્ગેનાઇઝેશન. જ્યારે પણ એ તમારે ત્યાં કામ કરે છે એને એક સામાજિક સુરક્ષા લાગે છે, એને એક સુરક્ષા લાગે છે કે મારું જીવન છે એ સુરક્ષિત છે, ઇન્શ્યોર છે. તો પ્રોવાઈડ અ સર્ટેન સોશિયલ ફેસિલિટીઝ, સોશિયલ સિક્યોરિટીઝ. એડપ્ટ ધ ઇન્સેન્ટિવ્સ મેથડ. ઇન્સેન્ટિવ્સ મેથડનો મતલબ શું છે? ઇન્સેન્ટિવ્સ એટલે કે એને સારું કામ કર્યું છે, સારું દેખાવ કર્યો છે તો એને તમે પ્રમોશન આપો છો, વધારાના ઇન્સેન્ટિવ્સના રૂપિયા આપો છો, વળતર આપો છો, પ્રાઇઝ આપો છો, ઇનામ આપો છો, અમુક સર્ટિફિકેટ આપો છો. ઘણી બધી કંપનીઝમાં એમ્પ્લોઈઝ ઓફ ધ મંથ, જેને સારું કામ કર્યું હોય એમને દર વર્ષે અવોર્ડ મળે છે, પ્રાઇઝ મળે છે, એક્સ્ટ્રા કમિશન્સ મળે છે, રૂપિયા મળે છે. સો દે અગેન વર્કઆઉટ હાર્ડ વિથ ધ ગ્રેટ મોટિવેશન. એ લોકોને પ્રોત્સાહન મળે છે કામ કરવાનું. તમે લોકો બધા યુનિવર્સિટીની એક્ઝામ્સમાં ખૂબ જ મહેનત કરો છો, બોર્ડ એક્ઝામમાં ખૂબ મહેનત કરો છો, કારણ કે તમને ગ્રેડ મળે છે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, પાસ. જેટલા બી એક્ઝામ આપતા હોય બધાને ખાલી પાસ લખાઈને આવતું હોય તો કોઈ મહેનત કરે ના, પણ બધાને ટકાવારી લેવી છે એટલે મહેનત કરે છે કે વધારે ટકા લેવા માટે પ્રોત્સાહન મળે છે કામ કરવા.
10મામાં વધારે ટકા આવ્યા છે, 12મામાં તો વધારે પ્રોત્સાહન મળશે તમને કે હજી વધારે ટકા લેવા છે, હજી વધારે પર્સન્ટેજ લેવા છે, હજી વધારે મહેનત કરવી છે. ખાલી પાસ લખાઈને આવે તો કોઈ મહેનત કરે ના. તો provide incentives, certain prizes, offer prizes, certificates to the employees who are working or performing their best. જે કામદારો બહુ સારો દેખાવ કરે છે, સારું કામ કરે છે, એને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ આપો, વધારાનું કમિશન આપો, ઇન્સેન્ટિવ્સ આપો, સર્ટિફિકેટ આપો. સો ઓનર ધેમ ઇન અ પબ્લિક, એમનું સન્માન કરો. ઓનર કરવું એટલે સન્માનિત કરવા, એમને સન્માનિત કરો જાહેરમાં. ક્લિયર? ફોર્મેશન ઓફ ધ જોઈન્ટ મેનેજમેન્ટ કમિટી. જોઈન્ટ મેનેજમેન્ટ કમિટીનો એટલે જોઈન્ટ એટલે સામૂહિક, સામૂહિક એક કમિટી સંસ્થા એક બનાવો. વેર ધ એમ્પ્લોયર એન્ડ ધ એમ્પ્લોયી હેવ ઇક્વલ પાર્ટિસિપેશન, જ્યાં કામદારો અને માલિક બંનેનો સરખો ભાગ છે સંચાલકીય ડિસિઝન નિર્ણય લેવાની અંદર. Both employer and the employee have a equal right in the management decisions. That means have equal right to participate into the management decision. કામદારો અને માલિક બંનેને સરખો અધિકાર છે સંચાલકીય નિર્ણય લેવાનો. ક્લિયર? કોઈ માલિક જ ખાલી નિર્ણય નથી લેતા કે કામદારોના હાથમાં નિર્ણય નથી. જે કોઈ પ્રોબ્લેમ આવે છે, જે જોઈન્ટલી ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન ફોર ધ સેમ, એ લોકોને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ્સ આવે છે તો સામૂહિક સોલ્યુશન લાવે છે. સો ઇટ ઇઝ અ કમિટી વેર ધ ઇક્વલ નંબર ઓફ ધ એમ્પ્લોયર અને એમ્પ્લોયી જોઈન ટુગેધર. એક એવી કમિટી, એવી સંસ્થા બનાવવામાં આવે છે જ્યાં સરખા ભાગે માલિકો અને કામદારો જોડાય છે અને તે એ કમિટીની અંદર જ બધા પ્રોબ્લેમના સોલ્યુશન આવે છે. સો એમ્પ્લોયર એના પોઈન્ટ ઓફ વ્યૂથી અને એમ્પ્લોયી એના પોઈન્ટ ઓફ વ્યૂથી સોલ્યુશન્સના ડિસ્કશન્સ કરી શકે છે. So these are the responsibility that entrepreneurs require to perform toward the employees of an organization. They have to realize that employees, they are the real assets of the business. એમ્પ્લોય છે એ જ સાચી મિલકત છે, કામદારો છે એ જ સાચી મિલકત છે. કામદારો વગર ક્યારેય કોઈ વસ્તુ અચીવ કરવી, ક્યારેય ધંધો કરવો કે ધંધામાં નફો કમાવો શક્ય નથી, ધંધામાં સક્સેસ શક્ય નથી ઇફ યુ ડોન્ટ હેવ ટ્રેન્ડ એન્ડ મોટિવેટેડ લેબર ફોર્સ. તમારી પાસે પ્રોત્સાહિત અને તાલીમવાળા કામદારો નહીં હોય, આવડતવાળા કામદારો નહીં હોય, ડેડિકેટેડ સ્ટાફ નહીં હોય, કમિટેડ સ્ટાફ નહીં હોય તો ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ગેટ ધ સક્સેસ. તો તમારે સક્સેસ શક્ય. સક્સેસ ઇઝ ઓનલી પોસિબલ વિથ ધ એસ્પિરેશન્સ ઓફ એમ્પ્લોઈઝ. કામદારો જેનો પસીનો અને લોહી રેડે છે ધંધામાં, એને જ લીધે ધંધાની સક્સેસ મળે છે. બાકી ઓફિસમાં બેસી અને સંચાલન કરવાની શક્યતા નથી. ખાલી વિચારો, આઈડિયા નવા જનરેટ કરવાથી સક્સેસ હોતી નથી. ક્લિયર? નેક્સ્ટ છે રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ અધર પ્રોફેશનલ એન્ડ વોલેન્ટિયર ઇન્સ્ટિટ્યૂટ. આ ટોપિક આપણે આવતીકાલે લેશું. આજે આપણે આ ટોપિક જોયો રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ ધ એમ્પ્લોઈઝ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન્સ. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ અવર ટોપિક. થેન્ક યુ સો મચ ફોર ધ સેમ. આગળ એક ગ્રુપ આવે છે, તમને કદાચ એવું પણ બને 2-3 ગ્રુપના ખાલી સાથે ક્વેશ્ચન્સ પૂછે કે આટલા ગ્રુપ્સની તરફની જવાબદારી લખો, કાં તો જો આખો ક્વેશ્ચન્સ પૂછે તો તમારે બહુ બ્રીફમાં લખવાનું છે. કેવી રીતના લખવાનું છે હું તમને છેલ્લે જે આ ક્વેશ્ચન્સ પતી જશે પછી હું તમને આખું ડિટેલમાં કહીશ. આ ચેપ્ટર પતી જાય એટલે આપણો એન્ટરપ્રિન્યોરશિપનો સિલેબસ પતી જશે. ત્યાર પછી હું તમને લોકોના લેક્ચર્સ લઈશ, એની અંદર શું વાંચવું, કેમ વાંચવું અને કેવી રીતના પેપર લખવું એની તમને માહિતી આપીશ. એટલે ચિંતા કરવાની કોઈ જરૂરત તમારે છે નહીં. Don't worry at all about the things. Clear? Thank you so much for the same.